રાજ્યમાં જીએસટી વિભાગના દરોડા કેમિકલ, ગિફ્ટ આર્ટિકલ, બ્યુટી પાર્લર પ્રોડક્ટના એકમોમાં દરોડા પાડવામાં આવ્યા। 9 કરોડ 11 લાખની જીએસટી ચોરી પકડાઈ છે। સુરતમાં 3, અમદાવાદમાં 8, વાપીમાં 2 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા। વ્યારામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। વેચાણના બિલનો બારોબાર નાશ કરી દેવામાં આવતો હતો। વેચાણ ઓછું બતાવીને જીએસટી ચોરી કરવામાં આવતી હતી। જીએસટી ચોરીનો આંકડો હજુ સુધી પણ વધી શકે છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે વધુ વિગતો સાથે। શૈલેષ, જણાવશો કે રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડોની કરચોરી ઝડપાઈ છે। જીએસટી વિભાગે છેલ્લા 2 દિવસથી 14 સ્થળોએ જુદા જુદા 14 સ્થળોએ સમગ્ર રાજ્યમાં દરોડા પાડ્યા છે। તેમાં 9 કરોડ 31 લાખની પ્રાથમિક તપાસમાં કરચોરી સામે આવી છે, જેમાં અમદાવાદમાં 8 છે, સુરતમાં 3 છે, વાપીના 2 અને એક વ્યારાના વેપારી હોવાની વાત આવી છે। કેમિકલ, બ્યુટી પ્રોડક્ટ અને જે સિક્યુરિટી એજન્સીસ હોય છે એ તમામ સંસ્થાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। આમાં એક નવી મોડેસ ઓપરેન્ડી પણ જીએસટી વિભાગને જોવા મળી છે કે જીએસટીના બિલ સાથે વેચાણ થતું હતું અને જીએસટી વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ એ જીએસટી જે છે એ સરકારમાં જમા કરાવવામાં આવતો ન હતો અને વેચાણના બિલોનો નાશ કરી દેવામાં આવતો હતો। આ સમગ્ર કૌભાંડ ખૂબ મોટું હોવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં 9 કરોડની કરચોરી સામે આવી છે। જી બિલકુલ શૈલેષ, આભાર।